સીતારામ દોસ્તો, તો અમે જ આવી છીએ આજમાં શિહોર ખરીદી કરવા, ઘરનું હટાણું એવું વસ્તુ લેવા. કા દીદી? દીદીની આ દીદીને ભાગ ફૂટી ગયો, ભાગ ને એવું ને ઘરની ખરીદી કરવા જઈ છે શિહોર. એટલે દીદી અહીંયા તો જો આપણે ગાડી કેળે સડી દીધી, ગાડી ઉપર બેઠા છે. હવે આપણે તો હાલો શિહોર જઈએ, વસ્તુ બધી લઈ લઈ, ખરીદી કરતા આવી. અત્યારમાં વાગી ગયા છે 10, તડકો તપે એ પેલા થોડાક વેલા થતા હોઈ જઈએ. એનો દીદું બેહો ચાલો દીદી. હા જો દીદી સોડા પીવે છે. તો આપણે તડકીને પાછા વળી ગયા છે તે અહીંયા પાણી પીવા ઉભા રહ્યા હતા આપણે પરબે. જો ગાડીની સીટ પલર આ તડકે તપી ગઈ હતી, ગાડીની સીટ ઉપર પાણી નાખ્યું ઠેરવા. અમારી દીદી બેન ઠંડા પડે છે સોડા પીને. કા દીદી? હા હા બતાવો સોડા. હા જો સોડા પીવે છે જો અમારા દીદી બેન. તો આપણે હવે અહીંથી સોડા પી લે એટલે હવે ઘરે નીકળવી. તડકાના તડકો તપતો જાય છે. અત્યારે 11, સાડા 11 જેવું થઈ ગયું છે, પણ તે વધારે તડકા તપી ગઈ છે. ધુમ્મસ જેવું વાતાવરણ જો તેવું આપણે અહીંથી ચડી જઈએ. બધું અટાણું લઈ લીધું કપલેટ આપણે. દીદી બેન શું વાર છે હવે? હેંડા હા હેંડા આપણે હવે નીકળવી. લે દીદી બેન તો જો આપણે મજૂરી લાવ્યા છીએ ને આમાં છે સમોસા. તો જો પાલટી જમાવી છે. આ છે સમોસા, જો ચાઇનીઝ સમોસું. તો આપણે ચાઇનીઝ સમોસું છે. જો ચાઇનાનું બતાવો તો બતાવો. જો હા જો એ આઈનું સમોસું કયો. હા આવડું આ ચાઇનીઝ સમોસું જો. મૂડીનું જ સમોસું છે, ખાલી ડિઝાઇન અલગ છે. તો આપણે જો અત્યારે પાલટી જમાવી છે. કાઢી દીધું મજૂરી છે મસ્ત મજા જો મળી ટકાટક. ના દીદી? હા બસ બરોબર છે. આ ખાવા મળે હવે. જો તો છે આ છે ચટણી સમોસાની. હા જો હા કરો ચાલુ. હા અહીંયા ટીવી ચાલુ છે. જો કુલર મૂક્યું છે ઠંડુ ઠંડુ કુલકુલ. હા જો દીદી બેનને સાલ ખોલી દેવી પડે એમને મજૂરી. હા અડધી કાશી ને અડધી પાકી એમ કરી નાખી દીદી બેન મારે. હા બસ એટલે ખાવા પડે. બસ 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 ન મજા આવી? નહીં ન મજા આવી. કા દીદી? હા દીદી બાય બાય. આપણું ફી જ્યાં જોઈને હારો હારે હોય. એન્ડો તો હવે આપણે સમોસા ખાઈ લેવી. તો દોસ્તો અમે જ આવી છીએ ગાડી ફેરવવા. આપણે હેઠે બપોરે તડકાની મેકીથી સાંઈએ તે હવે અહીં પર થોડીક ઉપર લેવા જઈએ છીએ. બી હાથમાં ટાણું થઈ ગયું છે. કાં દીદી? થઈ ગયું ને? તો જો આ રસ્તે આવેલા જઈએ છીએ. ગાડી ફેરી નાખીએ આપણે હેઠે ઉપર લઈ લઈએ પછી વાંધો. જો અમારી દીદી બેન અહીંયા ઊભા છે. આપણી ગાડી છે અહીંયા. જો અહીંયા રે ત્યાંથી આપણે અહીંયા લેવાની છે. અમારી દીદી બેન ઊભા અહીંયા. કા દીદી બેન લેવાની ને? તો હાંડો આપણે ગાડી લઈ લેવી બરાબર. ઉપર ફેરવી નાખી જાપો ખોલીને. એમાં એવું છે કે અહીંયા સાંયા રોક નહીં ત્યાં આપણે સાંયા રહે. અહીંયા જરીકે સાંયા નહોતો તડકી બહુ ભૂકા કાઢી એવી હતી. તો આપણે એસપી સ્ટુડિયો અહીંયા પડ્યો હતો. તો એસપી સ્ટુડિયોને આપણે અહીં ઉપર લેવાનું. કા દીદી લેવાનો અહીંયા? હા તો હાલો આપણે આ જાપો ખોલી નાખીએ. તડકીને લીધે આપણે ઉપર થઈ ગયા. હા બસ એટલે હું લેતો ખાયું તમે ઘડીક ઉભા રહ્યો ને હો દીધું તો હું લેતા આવું બરાબર. તો આપણે જાપો ખુલી ગયા છે જો બરાબર. લ્યો તો આપણે એસપી સ્ટુડિયો હવે અહીંથી બહાર કાઢી લેવી. આપણે ગાડી અહીંયા ફેરવી નાખી છે. હવે જાપો દેતા કા દીદી દેતો ને જાપો? તો હાલો આપણે જાપો દેતા અહીંયા દઈ દીધી. પછી અમારે જવું છે ઘરે. જે દીદી બેનને ઘરે જવાની ઉતાવળ છે. કા દીદી છે ને ઘરે જવાની ઉતાવળ? હા બસ લ્યો જો બસ ન્યારો લે હું જાપો દઈ દઉં આપણો. હા રેડી રેડી ને? હા લ્યો હાલો જાપો હું દઈ દઉં ખાયો ખા બરાબર. ચાલો
દોસ્તો જો અમે જઈએ છીએ ઘરે. હવે ગાડી ફેરવીને હું દીધું બે આવ્યા હતા. આપણે દી આઠમાં તાણું થઈ ગયું છે. જો સંજા ઢળી ગઈ છે. કા દીધું અંધારું થવા મળ્યું છે. તો હવે આપણે જઈએ ઘરે. બરાબર દી આઠમાં તાણે એની ગાડી ફેરવા આવ્યા હતા. રાડો પર થઈ ગયો એટલે લગા તડકે અરે સાઈ મેં કીધી. લાઈટો જગ્યાએ ક્યાં આપણે દરેકમાં આવતો દેખી આવડ્યો હતો. હા શું બતાવો જો દીદી બેન બતાવો લેટું. હા જો મંદિરે લેટું જગ્યા છે. અમારી દીદી બેન બતાવે છે. કાં દીધું. હા હા બરોબર છે જાહેર. હા જો દીદી બેન અહીંયા આવી ગયા છે. સીધા પકડ્યા છે. હું વેફર ને ભૂંગળા. હા તો અમારી દીદી બેન તો આવી ગયા સીધા ગાડી ફેરીને આવ્યા અને સીધા લીધા છે વેફર ને ભૂંગળા. કા દીદી બેન. હા તો ખાવા મળો હાલો હવે ચાલુ કરી દો. જો અમારી દીદી બેનનું કામ તો આ છે પણ આ સિરિયલની ધમ્મા સકડી બોલે છે એવી. જો ઓહો મંજુલા ગઈ. કા દીધું. જો મંજુલા એક્સિડન્ટમાં ગઈ લાગે તો રોવા મળે. સિરિયલમાં ધમ્મા સકડી બોલે છે. તો દોસ્તો અહીંયા આપણો વિડીયો પૂરો કરી આજનો વ્લોગ. આપણે હવે મળશું આવતા વ્લોગમાં. તો આવજો હવે આવતા વ્લોગમાં. બાય બાય દીદુ. બાય બાય દીદુ. દીદી દીદી બેન ભૂંગળામાં પડી ગયા છે. દીદી બેન દીદી ને બેન દીદી જો લ્યો ભૂકા કાઢ નાખ્યા ભૂંગળાના. પણ સામું નથી જતા. તો હારો બંધ કરી.